એક જે ખડકમાંથી કોતરાયેલી મુંબઈની એલિફન્ટા ગુફાઓ મુંબઈના એપોલો બંદરથી સમુદ્રમાં 7 કિલોમીટર દૂર આવેલા ગઢપુરી ટાપુ પરની એલિફન્ટાની ગુફાઓ 7મી સદીમાં બનેલું અજાયબ સ્થાપત્ય છે. 7 કિલોમીટરનો ઘેરાવો ધરાવતા આ નાનકડા ટાપુ પર એલિફન્ટાની 7 ગુફાઓનો સમૂહ છે. ટાપુ પર હાથીની વિશાળ કદની મૂર્તિ મળી આવેલી, તેથી તેનું નામ એલિફન્ટા પડેલું. 16મી સદીમાં પોર્ટુગીઝોએ આ ટાપુ પર કબજો મેળવી એલિન્ટા નામ આપેલું. એલિફન્ટાની ગુફાઓ એક જ પહાડમાંથી કોતરવામાં આવેલી છે. 500 ફૂટ ઊંચાઈના ખડકમાં 39 મીટર ઊંડે સુધી ગુફા બનાવી તેની દિવાલો પર સુંદર મૂર્તિઓ અને આકર્ષક ડિઝાઇન કોતરવામાં આવેલી છે. 7મી સદીમાં બંધાયેલી આ ગુફા કઈ રીતે બની હશે તેની કલ્પના પણ મુશ્કેલ છે. 60,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા આ સંકુલની ગુફાઓમાં ભગવાન શિવની વિવિધ મૂર્તિઓ છે. મુખ્ય એક ગુફા દ્વારપાના શિલ્પવાળા સ્તંભોથી 3 ભાગમાં વહેંચાયેલી છે. મુખ્ય ખંડમાં શંકર ભગવાનની મૂર્તિઓ છે. તેમાં સૌથી મોટી મૂર્તિ 5 મીટર ઊંચી છે. આ ઉપરાંત ત્રિમૂર્તિ, અર્ધનારેશ્વર, પાર્વતી વગેરેની વિશાળ મૂર્તિઓ પણ છે. આ સ્થળ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામ્યો છે. આપણા દેશની અને વિદેશના પ્રવાસીઓ આ ગુફાઓ જોવા અચૂક આવે છે.